વડોદરામાં આજથી વરસાદી માહોલ જામ્યો। જેતલપુર બ્રિજ પાસે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। વડોદરા શહેરમાં પડેલા વરસાદ બાદ જેતલપુર બ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આજે બ્રિજની બાજુમાં પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર ધીમી પડી હતી અને ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો। સ્થાનિકોના કહ્યા મુજબ વરસાદ બાદ પાણીનો યોગ્ય નિકાલ નહીં થતાં બ્રિજની આસપાસ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે ટુ વ્હીલર ચાલકો, કાર ચાલકો તેમજ અન્ય વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરાવાના કારણે અકસ્માતનો ભય પણ સર્જાયો છે। દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોવા છતાં પણ આ વર્ષે જેતલપુર બ્રિજ પાસે સમાન સ્થિતિ સર્જાતા વડોદરા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। સ્થાનિકોએ હવે તંત્ર પાસે વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવાની તેમજ પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગણી કરી છે, જેથી આગામી વરસાદમાં લોકોને આવી મુશ્કેલીનો સામનો કરવો ન પડે। વોર્ડ નંબર 8માં આવતો વિસ્તાર છે। તમે જોશો બ્રિજ ઉતરી ને બાજુમાં જે રોડ બનાવવામાં આવેલો ત્યાં કોઈ પણ લેવલ નથી, એટલે તમે વિચારી શકો છો વડોદરા શહેરની અંદર જ્યારે રોડોના કામ થતા હોય છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરીને ધ્યાને દોરીને આ લોકો કામ નથી કરતા। અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કે નાના નાના 2 બાળકો આવતા હતા, એમને બહાર કાઢવામાં આવ્યા કે અંદર કોઈ જગ્યાએ જો કુંડી હશે, ઘણી બધી જગ્યાએ ઢાંકણા તૂટેલા છે, રિપેર થયા નથી ને અત્યારે વરસાદ તો ચાલુ થયો છે। જે પ્રકારે 100% આ વખત લોકોને પાણીની અંદર 100% લોકોને જવું પડશે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી ફક્ત ને ફક્ત કાગળ ઉપર જોવા મળેલી છે। અહીં આગળ તો વરસાદની શરૂઆતમાં જ આટલું પાણી જોવા મળે છે, વધુ વરસાદ વરસે છે। ફક્ત ગઈકાલે 1 કલાક કે અડધો કલાકના વરસાદની અંદર અત્યારે તમે જોશો 3-3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે, એટલે સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે પ્રી મોન્સૂન કામગીરી અધૂરી છે અને હવે કામગીરી થવાની નથી। તે 100% જ્યારે કમિશનરશ્રીએ ધ્યાન દોરેલું કે 10 તારીખથી 15 તારીખ આપેલી, 15 થી 20 આપેલી કે પ્રી મોન્સૂન કામગીરી પૂરું થઈ જશે। ગઈકાલે મેં જોયું કે આપણા મેયરશ્રી પણ બોલેલા કે બધું સમગ્ર કામ પૂરના આરે છે, તો આ પૂરના આરે હોય તો પાણી ભરાય કેવી રીતે? એટલે તમે વિચારી શકો છો ફક્ત ને ફક્ત પ્રી મોન્સૂન કામગીરી કાગળ ઉપર જોવા મળી છે। શું માંગ કરી રહ્યા છે? માંગ તો એક જ છે કે હવે તો પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય થવાની નથી, કારણ કે વરસાદ પડશે, જો કામ કરશે તો વધુ વિકટ સમસ્યા થશે, ટ્રાફિકની સમસ્યા થશે, એટલે 100% આપણે પૂરનો સામનો તો કરવો જ પડશે।